ચાલો તો આપણી સામે અહીંયા થોડા ઉદાહરણો હજી ચેન્જ ધ ટેક્સ્ટના છે, તો આપણે એનાથી શરૂઆત કરીએ. જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત થઈ હતી, ગયા લેક્ચરની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત થઈ હતી કે આપણે થોડાક ઉદાહરણો હજી વધારે જોશો કે જેની અંદર જે નાની નાની મિસ્ટેકો જે આપણે રહી જાય, આપણે થોડાક ઓવર કોન્ફિડન્સની અંદર આવી જતા હોય કે ભાઈ આ ટોપિક તો એકદમ ઇઝી છે, પણ મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને છે આની અંદર એક નાની નાની ભૂલો રહી જતી હોય, જેને કારણે આપણે જે પૂરેપૂરા માર્ક્સ મેળવવા હોય તો ન મેળવી શકતા હોય. તો એવા થોડાક ઉદાહરણો પાછા આપણે લઈને આવ્યા છીએ, બરાબર. ધ સ્પોર્ટ ડે ઇઝ નું શું છે? વિલ બી. તો એનો મતલબ હવે આપણે કોષ્ટક આજ વખતે અહીંયા દર્શાવતા નથી, એક વખત આપણે થોડાક મોઢે કરવાની પ્રયત્ન કરીએ, બરાબર. તો એમિઝારનું વિલ બી કર્યું છે એટલે કે ભવિષ્યકાળ થયો, બરાબર. સેલિબ્રેટેડ ઇન માર્ચ. ધ મેનેજમેન્ટ ડઝ નોટ ચાર્જ એની મની. મેનેજમેન્ટ છે કોઈ પણ પ્રકારનો ચાર્જ કરતી નથી, એટલે ધ મેનેજમેન્ટ ડઝ નોટ લખ્યું, એનું ભૂતકાળ નહીં, ભૂતકાળ કરી તો ડીડ નોટ, ભવિષ્યકાળ કરી તો વિલ નોટ, અને ડુ ડઝ નો આપણે નિયમ હતો, ડુ ડઝ નું થઈ જાય વિલ, તો અહીંયા થઈ જાય વિલ નોટ ચાર્જ એની મની ફ્રોમ અસ. એના પછી છે વી આર ગિવન વેરિયસ ટાસ્ક. તો એમિઝારનો નિયમ છે વિલ બી. જો આઈ અને વી ભેગું તમે સેલ મૂકી શકો તો સેલ બી લખી શકો, પણ આપણે નક્કી કર્યું વિલ બી જ મૂકશું બધે, તો વી વિલ બી given various tasks. Our teachers guide us, બરાબર. તો our teachers will guide us. પછી it, જો પેલ v1 છે એનું શું કરવાનું? will plus v1, તો આપણે will plus v1 કર્યું, તો it એમિઝારનો વોઝ વેર, તો it was a great day for all of us, બરાબર છે. હાલો પેલું ઉદાહરણ થઈ ગયું. હવે ચાલો આપણે બીજું ઉદાહરણ જોઈએ. પાર્થ વિલ ટેક મેડિસિન. તો વિલ ટેક છે આનું ઉલટું થઈ ગયું, વર્તમાન કાળનું ભવિષ્યકાળ કઈ રીતે? ભવિષ્યકાળનું શું છે? વર્તમાન કાળ. તો v1 કરીએ ત્યાં ધ્યાન રાખવાનું, vc નીકળ્યું તો s કહીશ, તો અહીં જો s લગાડેલો હોય તો મેડિસિન સો હવે અહીંયા લખ્યું છે વિલ બી, તો વિલ બી નું પાછું વર્તમાન કાળમાં જઈએ તો એમ ઇઝ અને આર, તો હી ભેગું શું આવે? એમ આવે, ઇઝ આર આવે, તો ઇઝ આવે, તો અહીં આપણે લખશું ઇઝ ક્યોર્ડ શું. હવે અહીંયા વિલ નોટ આવ્યું, બરાબર છે. ડુ નોટ હોય તો ડઝ નોટ, એનું વિલ નોટ. તો હવે આપણે અહીંયા પાછું વર્તમાન કાળમાં જોઈએ તો ડુ કે ડઝ નોટ આવે, તો હી ભેગું શું આવે? ડઝ નોટ ટેક હેવી મીલ. અહીંયા ફરી પાછું વિલ એવોઇડ લખેલું છે. વિલ એવોઇડ એટલે ઉપરની જેમ જ થયું, વિલ ટેક છે એવી રીતે, તો આનું v1 થાય તો હી એવોઇડ. હવે એસ કા એસ લાગશે, હી સી નીકળ્યું તો એસ કા એસ લાગે, તો આપણે એસ લગાડી સુગર એન્ડ. હવે અહીંયા વિલ નોટ આવ્યું, જો અહીંયા આપણે વિલ નોટ હતો, ડુ કે ડઝ થયું, તો હવે ડુ મૂકું કે ડઝ, તો કોના માટે છે? ઈ માટે છે, એટલે ડઝ નોટ આવશે. ડઝ નોટ ટેક સોલ્ટ ટુ. વન્સ ધેર લીવ્ડ એ વેરી વાઇઝ મેન. એક સમયની વાત છે, બહુ સારો માણસ, એક બુદ્ધિશાળી માણસ રહેતો, તો વન્સ નીકળી ગયું, ધેર લીવ્સ કરી નાખ્યું, લીવ્ડ નું શું કરી નાખ્યું? લીવ્સ એટલે વર્તમાન કાળ કરી નાખ્યો, તો વન્સ તો આખો શબ્દ નીકળી જ જાય, એની જગ્યાએ કઈ આવે નહીં, બરાબર. એ વેરી વાઇઝ મેન. વુ હવે વોઝ વેર છે એનું વર્તમાન કાળ, તો વોઝ નું શું થઈ જાય? ઇઝ. વુ ઇઝ ફેમસ ફોર હિઝ વિઝડમ. હવે અહીંયા વુડ લખેલું છે, તો તમને યાદ હોય તો કેન છે
એ વર્તમાન કાળ છે, એનું ભૂતકાળ શું થાય? કુડ. ભવિષ્યકાળ થતું કંઈ નથી, બરાબર છે. તો એવા સંદર્ભની અંદર આપણે અત્યારે ભૂતકાળ હાલે છે એનું આપણે વર્તમાન કરીએ છીએ, બરાબર. તો આ ભૂતકાળ છે એનું વર્તમાન કાળ હોત તો આપણે શું કરત? કેન. તો વુડ આપ્યું છે એનું વર્તમાન કાળ શું થાય? તો વિલ. અમુક એમ થાય કે ભાઈ વિલ કરશું તો ભવિષ્યકાળ થઈ જશે, પણ અહીંયા એ સંદર્ભમાં લેવાનું નથી. અહીં ભૂતકાળનું વર્તમાન કરી તો આપણે વિલ મૂકવું પડશે, બરાબર છે. વિલ પ્લે પ્રેક્ટિકલ. અમુક છે પ્લે નું પ્લેડ કરી નાખે, વુડ નું વુડ રાખે છે, તો એ નહીં ચાલે. વિલ કરવું પડશે. પ્રેક્ટિકલ જોક્સ એન્ડ. હવે હેલ્પડ છે તો એનું શું કરશું? હેલ્પ્સ. કારણ કે હેલ્પડ છે એ કોના માટે છે? હી માટે છે, બરાબર છે. પીપલ. પછી પીપલ સોરી અહીંયા ડુ નોટ, તો એનું આપણે થઈ જશે ડીડ નોટ ડિસ ઓબે હિમ એન્ડ હી. અહીંયા રિસ્પેક્ટેડ છે તો આપણે રિસ્પેક્ટ. હી ઓલ્સો રિસ્પેક્ટ્સ અધર પીપલ, બરાબર છે. આ 3 ઉદાહરણ થયા. હવે છેલ્લા આ ટોપિકના છેલ્લા પાછા 2-3 ઉદાહરણો હજી આપણે જોઈ લઈએ અને પછી આ ટોપિકની આપણે પૂર્ણાહુતિ કરીએ, બરાબર છે. તો અહીંયા હજી 2 ઉદાહરણો આપણી સામે અહીંયા આપ્યા છે. થોડુંક અલગ રીતનું છે. અત્યાર સુધી આપણે વર્તમાન કાળનું કે ભૂતકાળનું ભવિષ્યકાળ, ભવિષ્યકાળનું વર્તમાન કાળ, તો ભૂતકાળ છે તો અહીંયા કંઈક અલગ રીતે આપ્યું છે. જો વોનનું હેડ વોન, એટલે વોન છે એ V2 છે, એનું શું કર્યું? એને હેડ વોન કર્યું. હવે અમુકમાં આ રીતે પૂછે તો એનું પેટર્ન આપણે પકડવાની રહેશે કે પેટર્ન કેવી રીતે. તો એને બીજા રૂપનું હેડ ત્રીજું કર્યું. હેડ ભેગું હંમેશા ત્રીજું જ હોય, તો બીજું રૂપ દેખાશે ને આપણે હેડ ત્રીજું કરશું, બરાબર છે. ધ ગોલ્ડ મેડલ ઇન શૂટ, બરાબર છે. ધેર. હવે વોઝ લખેલું છે. જો V2 હોય તો આપણે હેડ પ્લસ V3 કરતો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો પણ એ જ નિયમ છે, V2 પ્લસ હેડ V3. તો વોઝ વેર હોય તો શું કરશું? બરાબર. આવી રીતે વાક્ય આપ્યું હોય કે આઈ પ્લે ક્રિકેટ. તમને એમ કે ભાઈ આનું પૂર્ણ ભૂતકાળ કરો તો આનું શું કરશું? આઈ હેડ પ્લેડ ક્રિકેટ, બરાબર છે. હવે તમને એમ કીધું હોય કે આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ વોઝ પ્લેડ બાય મી. ક્રિકેટ was played by me. ચાલો અમને એમ કે તમે પૂર્ણ ભૂતકાળ કરો તો ક્રિકેટ had been played by me. આપણે એક્ટિવ પેસિવ નો ટોપિક શીખ્યા છીએ. આ ઉપલું પેસિવ વાક્ય, નીચેનું પણ આપણે પેસિવ વાક્ય જ કરી. તો હેડ નકરું નો આવે, હેડ ભેગું આપણે બી મૂકવાનું. હેવેઝ ભેગું એ બી નતું, હેડ ભેગું બી નતું, તો અહીંયા વોઝ નું શું થયું? તમે જો હેડ બીન થયું. તો અહીંયા આપણે વોઝ કા વેર દેખાશે એટલે આપણે એનું શું કરશું? હેડ બીન. તો ધેર હેડ બીન એ ગ્રેટ સેલિબ્રેશન. એટલે આ પ્રકારનું પૂછાય તો થોડુંક ધ્યાન રાખવાનું જરૂરી છે, બરાબર છે. કારણ કે આ કાર્ડ સિવાયનું કંઈક એની રીતે એક્સ્ટ્રા મૂકેલું હોય તો ધેર અહીંયા વેર લખેલું છે. ફરી પાછું આપણે જોઈએ વોઝ કા વેર હોય તો એનું શું થાય? તો કે હેડ બીન. તો અહીંયા કરી નાખીએ આપણે હેડ બીન. Many people at the airport to welcome the champion. હવે અહીંયા cheered લખેલું છે, આના પ્રમાણે થઈ ગયું વોન ભેગું. તો they had cheered loudly
પછી અહીંયા ધેય લખેલું છે. હવે ઓલસો ક્લેપ્ડ છે, બરાબર છે, તો હેડ અહીંયા રહેશે, પછી વચ્ચે ઓલસો આવે અને ક્લેપ્ડ અહીં. ગમે ત્યારે ઓલસો આવે તો આ રીતે ખાસ ધ્યાન રાખવાનું, બરાબર છે. ફોર ધ વિનર. એટલે આ પ્રકારે એક એક્સ્ટ્રા એટલા માટે કરાયું કે કદાચ આ રીતેનું પણ પૂછાય. બીજું આપણે જોઈએ ભવિષ્યકાળ છે એનું આપણે વર્તમાનકાળ કરેલું છે, બરાબર છે. ઊંધું, બરાબર. વર્તમાનકાળનું ભવિષ્યકાળ આવ્યું, ભવિષ્યકાળનું વર્તમાનકાળ ત્યાં આવ્યું નહોતું. એટલે સેલ આપણે વિલ જ લખાવતા, પણ અહીંયા સેલ પૂછ્યું છે, બરાબર છે. તો સેલ ભેગું અહીંયા શું કર્યું છે, સેલનું શું કરી નાખ્યું આપણે, સેલ હેવનું. તો સેલ હેવનું આપણે ખાલી કરી નાખ્યું હેવ, બરાબર છે. તો એક્ઝામ ઇન માર્ચ, પછી ધેયનું ધે. હવે વિલ બી લખ્યું છે, તો વિલ બી એટલે વર્તમાન કાળમાં આપણે જોઈએ તો એમ, ઇઝ અને આર. તો ધેય ભેગું શું આવશે, આર. ગિવનનું ગિવન, આઈએમપી, ક્વેશ્ચન્સ. પછી સમ ટાઈમ ધેટ. હવે અહીંયા લખ્યું વિલ નોટ બી, એટલે એનો મતલબ કે વિલ બી થયું ને, વિલ ઇન અ પોર્ટ ડલ સ્ટુડન્ટ. હવે વિલ બી એટલે શું થાય, તો કે વિલ બી નું આપણે શું કરવાનું હોય, તો કે વર્તમાન કાળ હાલે છે, એનું વર્તમાન કાળ તો એમ ઇઝ આર, તો ઇઝ નોટ આવશે, ખાલી શું આવશે, ઇઝ નોટ. આ બી નીકળી જશે, બરાબર. ઇનફ ફોર ડલ સ્ટુડન્ટ્સ, બરાબર. અહીંયા પાછું વિલ હેવ લખેલું આવ્યું છે, અહીંયા સેલ હેવ છે એવી રીતે. તો ધેય ભેગું આપણે હેવ કા હેઝ આવશે, તો અહીંયા આપણે શું મૂકશું, હેવ ટુ સ્ટડી હાર્ડ, બરાબર. હવે અહીંયા પાછું થોડું ઓલસો આપ્યું છે, એટલે અહીંયા જો વિલ પ્લસ V1 આપ્યું, વિલ પ્લસ V1 એનું વર્તમાન કાળ કરો તો શું થાય, વિલ પ્લસ V1 નું V1 થાય, તો ધ ટીચર મેક. હવે ટીચર એટલે હી સી ની ઇટ, તો અહીંયા એસ કા એસ આવશે, મેક્સ ટીચર. પેલા ઓલસો આવશે, પછી શું આવે, મેક્સ ધેમ લર્ન વેલ. હવે આ જે પેરેગ્રાફ છે એની અંદર બે ત્રણ વસ્તુ એવી છે કે એમાં વિદ્યાર્થીઓને ભૂલ પડી શકે. ક્યાં, તો કે અહીંયા વિલ ઓલસો મેક લખ્યું તો બધાને એમ થાય વિલ જ છે, ચાલો વિલ છે તો એનું ડુ કે ડઝ આવે. પણ તમે આ ઓલસો કાઢી નાખો તો શું થયું, આ વધારાનો શબ્દ હતો, વિલ પ્લસ V1 થયું. વિલ પ્લસ V1 હોય તો એનું ખાલી V1 થાય, બરાબર છે. એટલે ઓલસો આ બાજુ, બરાબર. પછી અહીંયા વિલ નોટ બી, એટલે અમુકને એમ થાય ખાલી વિલ આપ્યું પણ નોટ ભેગું બી આપ્યું હોય, જો તો વિલ બી થયું, નોટ કાઢી નાખો તો શું થયું, વિલ બી, બરાબર. તો વિલ બી નું શું થાય, એમ ઇઝ આર, તો અહીંયા ઇઝ થશે, બરાબર છે. તો અહીંયા ચાલો આપણે આ ટોપિક પૂરો કરી છીએ. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા ટોપિક સાથે મળશું. થેન્ક યુ.